નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજે એક નવા ટૉપિક સાથે આપણી ગયા છે જેમનું નામ છે ઉત્પાદનના સાધનો। તો આ ટૉપિક છે એ BSM1 મુખ્ય અને ગૌણમાં બંનેમાં આ કોમન ટૉપિક આપેલો છે કે ઉત્પાદનના સાધનો છે એ કયા કયા છે અને શું લાક્ષણિકતાઓ ધરાવે છે। તો એ સમગ્ર મુદ્દાની ચર્ચા છે આજના ટૉપિકમાં આપણે ચાલુ કરીએ અને દરેક જે મુદ્દાઓ છે એને ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ। તો સૌપ્રથમ જે મુદ્દો આવે છે આપણી પાસે એ છે જમીન। હવે તમે ધોરણ 10માં સમાજથી આ કંઈક ક્યાંક ને ક્યાંક ભણીને આવો છો કે ઉત્પાદનના સાધનો કેટલા છે। જમીનની શરૂઆત કરતાં પહેલાં એ ચારે ચાર સાધનોનો બેઝિક કોન્સેપ્ટ છે કહી દો કે આપણે સમગ્ર અર્થતંત્રમાં જે કંઈ ઉત્પાદન થાય છે વસ્તુને લઈને કે સેવાને લઈને, એ બધી જ વસ્તુ કે સેવાની જ્યારે બાબતનો આપણે સમૂહની વાત કરીએ છીએ ઉત્પાદનમાં, તેમાં ચાર સાધનો ખૂબ મહત્ત્વના છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક। આ ચાર સાધનો દ્વારા જ બધી જ વસ્તુનું ઉત્પાદન છે એ શક્ય બને છે। તો અર્થતંત્રમાં એટલા માટે જ આ ઉત્પાદનના ચારેય સાધનો છે। એમાંનો સૌથી પહેલો ટૉપિક છે જમીન। તો એ જમીનની આપણે ચર્ચા છે એ સૌપ્રથમમાં જ ટૉપિકમાં આપણે કરવાની છે। તો અહીંયા આપ્યું છે જમીન એટલે શું? તો કે જમીન એટલે તમામ કુદરતી સંપત્તિ જે આપણે કુદરત તરફથી વિના મૂલ્યે ભેટ મળેલ છે। જોયું મિત્રો, અહીંયા આપણે ઘણી વખત એવો મુદ્દો આવે કે જમીન એટલે શું? તો કે આપણે જેને અહીંયા જોઈએ છીએ, જેની ઉપર આપણે રહીએ છીએ, એને જમીન કહેવાય। પરંતુ અર્થશાસ્ત્રમાં આનો એક આખો વિસ્તૃત અર્થ આપેલો છે કે જમીન એટલે શું? તો એનો વિસ્તૃત અર્થ કંઈક આપણે આવી રીતના આપી શકીએ કે તમામ કુદરતી સંપત્તિઓનો સમૂહ। આવું માર્શલે પણ આપણને આ જ મુદ્દાને લઈને જણાવેલું હતું કે તમામ જે કુદરતી સંપત્તિ છે ને એ પાછી વિનામૂલ્યે આપણને પ્રાપ્ત થયેલી છે, તેને આપણે જમીન કહી શકીએ। હવે આમાં તો ઘણી બધી કુદરતી સંપત્તિઓમાં આપણે જ્યારે એનું લિસ્ટ બનાવીએ ને બહુ લાંબુ થાય, પરંતુ મોટા મોટા મુદ્દાઓ લઈ શકીએ આપણે જો લેવો હોય તો। નદી, જંગલ, તળાવ, સૂર્ય, હવા, પાણી, ખનિજો, આ બધી જ જે વસ્તુઓ છે એને આપણે જમીનમાં જે છે એ લઈ શકીએ છીએ। તો સૌપ્રથમ એક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે મિત્રો તમારો કે જમીન એટલે માત્ર આપણે જેના ઉપર વસવાટ કરીએ છીએ, આ પૃથ્વીનો જે પોપડો દેખાય છે એ જ નહીં, પરંતુ અર્થશાસ્ત્રની બાબતમાં તમામ જે કુદરતી સંપત્તિઓ છે એને જમીન કહે છે। હવે આ સમજાવવાનું પાછળનું રીઝન એ છે કે તમને એની લાક્ષણિકતાઓ છે એ થોડીક સરળતાથી સમજાઈ શકે। તો હવે સૌથી પહેલાં દરેક મુદ્દાઓ છે એમના એને લેવાનો પ્રયત્ન કરીએ કે કઈ કઈ એવી લાક્ષણિકતાઓ છે એ જમીન ધરાવે છે। તો સૌથી પહેલી જ લાક્ષણિકતા છે કે કુદરતી ભેટ। જોયું મિત્રો, સૌથી પહેલાં જ આવ્યું આપણે જે વ્યાખ્યામાં પણ કંઈક આવો જ અંશ લીધો હતો, કુદરત તરફથી મળેલી વિનામૂલ્ય ભેટ। એટલા માટે જ આપણે એમ કહીએ છીએ કે આ આપણને સમગ્ર કુદરત પાસેથી છે એ પ્રાપ્ત થયેલી છે। નથી તો કોઈ માણસનું એના ઉપર સંયોજન કે સંશોધન કે ભાઈ આ વ્યક્તિ દ્વારા છે આની શોધ થઈ છે। આપણે ઘણી વખત ગ્રહોની બાબતમાં ચર્ચા કરતા હોઈએ છીએ, અત્યારના મંગળ ઉપર, શુક્ર ઉપર, બુધ ઉપર જવાનો પ્રયત્ન કરીએ છીએ, શોધ કરીએ છીએ, પરંતુ જે જમીન છે એ કુદરત દ્વારા મળેલી આપણને એક ભેટ છે। પહેલો મુદ્દો। બીજો છે કે જમીનનો જે જથ્થો છે એ સ્થિર છે। હવે સ્થિર જથ્થો એટલે શું? તમે જ્યારે સ્થિર બાબતની વાત આવે ત્યારે સમજી શકો છો કે એક ચોક્કસ પ્રમાણમાં હોય છે। માની લો કે આપણે જમીનને વધારવી હોય કે ઘટાડવી હોય એ શક્ય નથી પૃથ્વી ઉપરથી। એનો ચોક્કસ જે જથ્થો છે એ નિશ્ચિત છે। કુદરત તરફથી આપણને જેટલો પણ જથ્થો પ્રાપ્ત થયેલો છે એ એક નિશ્ચિત અંશની અંદર જ આપણી પાસે પ્રાપ્ત થયેલું છે। એટલે બીજી વસ્તુ એ લઈએ આપણે કે જે જથ્થો છે જમીનનો એ કેવો છે? સ્થિર છે, એમાં વધારો ઘટાડો કંઈ શક્ય બનવાનો નથી। ત્રીજો પોઈન્ટ છે જમીન છે કાયમી છે। આ પણ એક મહત્ત્વનું છે। આ પૃથ્વી ઉપર આપણે જોઈએ છીએ કે આજથી 5000 વર્ષ પહેલાંથી જ એક સંસ્કૃતિઓ છે એ ધીમે ધીમે છે અહીંથી આવી અને જતી રહી। આપણે ઇતિહાસના પન્નાઓ આમથી આમ કરીએ, આપણને સૌથી પહેલાં અંગ્રેજો મળે। અંગ્રેજોની આગળ જઈએ તો આપણા દેશની અંદર જે મોગલો હતા, એની પહેલાં થોડાક આગળ જઈએ તો ગુજરાતની અંદર સોલંકી વંશો હતા, રાજપૂત યુગો હતા, જે આપણે સોલંકી વંશનો જ એક નાનો પેટા પ્રકાર છે। એની પહેલાં સાવ દૂર દૂર સુધી વહે છે, શરૂઆતમાં જ ગુપ્ત યુગ હતો। એમ તમે જ્યાં સુધી જાશો, સિંધુ ખીણની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, પરંતુ બધા જ્યાં રચ્યા પચ્યા રહ્યા અહીંયા હજી પણ આપણને ક્યાંક સ્થાનો જોવા મળશે કે આ જમીન ઉપર આ જગ્યાએ છે આ પ્રવૃત્તિ થઈ હતી। શું કામ? તો એની પાછળનું રીઝન એ છે કે જમીન છે એ કાયમી છે। મનુષ્ય આવશે, જાશે, સંસ્કૃતિ આવશે અને જશે, પણ જમીન છે તે તેની
તે જ રહેવાની છે. એટલે એ પણ ખાસ આપણે યાદ રાખશું કે જમીન છે એ કાયમી છે. ત્યાર પછી છે જમીન ઉત્પાદનનું એક પ્રાથમિક સાધન છે. આપણે ઘણી વખત વાત કરતા હોઈએ છીએ કે ઉદ્યોગ સાહસિક દેશો, તે સિવાયની આપણે સેવાકીય જે બાબતો, જે ટુરિઝમ ડેવલપમેન્ટ ઉપર આખા સિટીઓ છે એ જોડાયેલા હોય છે. અત્યારના COVID-19 પેન્ડેમિક છે તો આ બે જે ક્ષેત્રો છે ને, ઉદ્યોગ અને સેવાકીય, એ બંને દેશોની અંદર, એ બંને ક્ષેત્રોની અંદર કંઈ ને કંઈ નુકસાન થયું છે. પરંતુ જ્યાં જમીન છે, જ્યાં ખેત ઉત્પાદન ઉપર નિર્ભર છે, એવા દેશમાં એ ક્ષેત્રની અંદર ખૂબ ઓછું નુકસાન થયેલું છે. કારણ કે આ કુદરત તરફથી આપણને મળેલી એક ભેટ છે અને એના ઉપર આપણે આ પ્રવૃત્તિ, પછી એ ખેતીની હોય, એમાંથી ખેતીની અંદર ઉદ્યોગને આનુષંગિક કોઈ ઉત્પાદન થતું હોય, એ બધી જ વસ્તુ આપણને અહીંયાથી કંઈક ને કંઈક રીતના કામ આવવાની છે. તો એના માટે જ આપણે કીધું છે કે આ કેવું છે, એક ઉત્પાદનનું પ્રાથમિક સાધન છે. માની લો કપડાં બનાવવા છે, તો એ કપડાને ઉત્પાદન કરવા માટે આપણને રો મટીરિયલ શેની જરૂર પડશે? કપાસની. કપાસ ક્યાં ઉત્પાદન થાય છે? હાશ તો ખેતીની અંદર ઉત્પાદન થાય છે, ખેતી જમીનમાં થાય છે. તો આખો એક એની લેન્થ છે, એ લેન્થ મુજબ એ કામ કરતી આપણને જોવા મળે છે. પહેલું સ્ટેપ છે હંમેશા જમીનથી જ આપણને કોઈ પણ વસ્તુનું પ્રાપ્ત થશે, એટલે એને પ્રાથમિક ક્ષેત્ર કહે છે. જમીન ઉત્પાદનનું એક નિષ્ક્રિય સાધન છે. આ ખૂબ મહત્ત્વનું છે. અહીંયા મેં કૌંસમાં લખ્યું છે કે આપોઆપ તે કંઈ બનાવતું નથી. માની લો સરસ મજાની જમીન હોય, પરંતુ એ જમીન ઉપર આપણે કંઈ પ્રયત્ન જ ન કરીએ તો કંઈ શક્ય નથી એમાં બનવાનું. એટલા માટે એ સમય જતાં બંજર જમીન બની જાય છે. પરંતુ હા, કોઈ પણ જમીનનો જો આપણે સારી રીતના ઉપયોગ કરી શકીએ તો એ જમીન છે આપણા માટે લાભદાયી બની શકે છે. એટલા માટે જ કહે છે કે એ કેવું સાધન છે? એક નિષ્ક્રિય સાધન છે ઉત્પાદનનું. જો મનુષ્યો એના ઉપર મૂડી છે એ લગાવીને કંઈક એમાં કામ કરશે, પ્રક્રિયા કરશે, તો એ સારું એવું ઉત્પાદન કરી આપશે. તો આ પણ એક ખૂબ સરસ મજાનો મુદ્દો. ત્યાર પછી છે કે જમીનમાં કેટલાક મૂળભૂત અને અવિનાશી ગુણધર્મો પણ રહેલા છે. આ માની લ્યો જે તે ક્ષેત્રની અંદર જે જમીનો હશે, એ જમીનની અંદર સૌથી પહેલાં તો કેવા હશે? મૂળભૂત. અને બીજા કેવા હશે? એના ગુણધર્મો હશે. આ બંને છે એ પહેલાંથી જ આપણને ક્યાંક આપણને લાલ માટી જોવા મળે, ક્યાંક રાતી માટી જોવા મળે. જુદા જુદા ક્ષેત્રની અંદર એના ગુણધર્મો રહેલા જ હશે. જેમ કે આપણે ગુજરાતની અંદર રહીએ તો અમુક પ્રકારના જ વિશેષ પાકોનું જ ઉત્પાદન થાય છે. એમ દરેક ક્ષેત્રની અંદર એના ગુણધર્મો છે એ ચોક્કસ હશે. જેમ કે સોનાની ખાણ છે એ ભારતમાં નથી ને? હા, આપણે બધાને ખબર છે કે સોનાની ખાણ છે એ ભારતમાં નથી, પણ હા, કૃષિમાં ઉત્પાદન છે એમાં ભારત કદાચ મોખરે આવી શકે છે. તો એના ગુણધર્મોને લઈને, ત્યાર પછી એના મૂળભૂત તત્વોને લઈને એમાં કંઈક ફેરફાર આપણને જોવા મળે છે. ત્યાર પછી છે ફળદ્રુપતામાં તફાવત. જે આપણે જુદા જુદા ક્ષેત્રની વાત કરી, ભૌગોલિક દ્રષ્ટિએ જ્યારે વાત કરી કે આ ક્ષેત્રની અંદર આ સ્પેશિયલ વસ્તુ છે એ જ બની શકવાની છે, તો ફળદ્રુપતા પણ જુદી જુદી હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે જમીનનો જે પુરવઠો છે એ અપરિવર્તનશીલ છે. મેં આખો એક રાઉન્ડ કરીને એક લખ્યો છે ઉપર કે સ્થિર જથ્થો. હવે આ પુરવઠો અપરિવર્તનશીલ શું કામ છે? અહીંયા વધારો કે ઘટાડો છે એ જથ્થામાં આપણે કરી શકતા નથી. એટલા માટે એમ કહે છે કે આ અપરિવર્તનશીલ છે, બદલાવ લાવી શકાતો નથી. તો આ પણ એક ખૂબ મહત્ત્વનું એનું લક્ષણ. ત્યાર પછી છે અંતમાં કે જમીનના વિવિધ ઉપયોગો છે. હવે આપણે ઘણી વખત ચર્ચા કરી શકીએ કે જમીનના વિવિધ ઉપયોગો શું હોઈ શકે. તો કે માની લો એક 5 વીઘાનું નાનકડો ટુકડો છે, એમાં આપણે ખેતી પણ કરી શકીએ, હોસ્પિટલ પણ બનાવી શકીએ, એક સામાજિક સેવા માટે શાળા પણ કે એક સંકુલ પણ ઊભું કરી શકીએ, એમાં કોઈક ઉદ્યોગ પણ ઊભો કરી શકીએ. તો આ જમીનના વિવિધ ઉપયોગો છે કે એક જગ્યાએ આપણને એની ઘણી બધી માત્રામાં વસ્તુઓ છે એ પ્રાપ્ત થાય છે, પરંતુ આપણે નિર્ણય લેવો પડશે કે કોઈ એક જ વસ્તુ છે તે જગ્યા ઉપર આપણે ઉત્પાદન કરી શકશું. એ પણ ખાસ આપણે મગજમાં ધ્યાનમાં લઈને ચાલવાનું છે. તો આ થઈ સૌપ્રથમ જમીન અને તેની લાક્ષણિકતાઓની બાબતમાં સમગ્ર ચર્ચા. હવે આપણે બીજા ટોપિક ઉપર જઈ. બીજા ટોપિકનું નામ તો ભાઈ શ્રમ કઈ રીતના કામ કરે છે. કારણ કે સૌથી પહેલાં જમીનની સાથે જો કામ હોય સંલગ્ન તો એ મૂડીનું હોય, પણ મેં મૂડી થોડુંક દૂર રાખ્યું તમને. સૌથી પહેલાં શ્રમને લઈ લીધો, કારણ કે શ્રમ પણ એક ખૂબ મહત્ત્વનું અંગ છે ઉત્પાદનના સાધનોનું, એને માનવામાં આવે છે. હવે સૌથી પહેલાં જે શ્રમ એટલે શું? તો શ્રમ એટલે લખ્યું છે કે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી શારીરિક કે માનસિક જે પ્રવૃત્તિ છે એને આપણે શ્રમ સાથે સંકળાવી શકીએ છીએ. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે આ વળતરની જ અપેક્ષાએ, હા, આપણે શ્રમ શું કામ કરીએ છીએ? કોઈ પણ શ્રમિક પાસે શ્રમ હોય જ છે.
હવે એ શ્રમ શું કામ કરે છે? તો એની પાછળનો એક જ હેતુ છે કે એની જરૂરિયાત પૂરી કરવા માટે. અને કોઈ પણ જરૂરિયાત પૂરી કરવા માટે આપણને શેની જરૂરિયાત પડે છે? નાણાંની જરૂરિયાત પડે છે. તો નાણું ખૂબ મહત્ત્વનું છે. એટલા માટે જ આપણે વ્યાખ્યામાં લખ્યું છે કે વળતરની અપેક્ષાએ આપણે કામ કરીએ છીએ. તો એ સૌથી પહેલી જ આપણી જે આખી કોન્સેપ્ટની વ્યાખ્યા છે એ ક્લિયર કરીએ. બીજી વસ્તુ એમાં એડ થાય છે કે આ શ્રમ કઈ જગ્યાએ કામ કરે છે? તો કે શ્રમ ખેતીમાં પણ કામ કરે છે, શ્રમ ઉદ્યોગમાં પણ કામ કરે છે, જુદા જુદા કોઈ પણ ઉદ્યોગની વાત કરીએ, અને શ્રમ છે એ સેવામાં પણ કામ કરે છે. પછી શિક્ષક હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહાર, બધા જુદા જુદા ક્ષેત્રોની અંદર આપણે જશું તો ક્યાંક ને ક્યાંક શ્રમ છે એ કરવામાં આવતો જ હોય છે. તો આ બાબતને લઈને આપણે હવેના લક્ષણો ઉપર થોડીક નજર કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું જે લક્ષણ છે કે નાશવંત છે શ્રમ. હા, શ્રમ નાશવંત શું કામ છે? કારણ કે એક એનો સમય હોય છે. આપણે એમ કહીએ છીએ યુવાનીમાં જમ બહુ હોય છે. ભારત છે અત્યારના યુવાન છે. આ બધા શબ્દો શું કામ છે? આ બધા કારણ કે શ્રમ ત્યારે જ કરી શકીએ છીએ જ્યારે આપણી પાસે સક્ષમતા હોય. માની લ્યો 20 વર્ષનો યુવાનથી લઈને 50 વર્ષનો યુવાન, આમ તો 60 વર્ષ સુધી યુવાન જ કહેવાય છે, કારણ કે આપણી જે મર્યાદા છે કામ કરવાની એ 60 વર્ષ સુધીની છે. પરંતુ આજના સમયમાં એ બધી મર્યાદાઓને આપણે ઓળંગી લઈએ છીએ, કારણ કે પૈસા, વળતર, સામાજિક મોભો, આના કારણે મનુષ્ય જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કામ કરે છે. એવું નથી કે હવે 60 વર્ષ થઈ ગયા રિટાયરમેન્ટ લઈ લઈ. તો એના માટે ખૂબ મહત્ત્વનું છે કે શ્રમ નાશવંત શું કામ છે? તો કે અમુક સમય સુધી જ એની પાસેથી કામ લેવામાં આવે છે. અમુક સમય પછી નિર્બળ પણ બની જાય છે, ક્યારેક એનું અસ્તિત્વ પણ ફિનિશ થઈ જાય છે. તો આ બધી વસ્તુ છે એની સાથે સાથે કામ કરે. જમીન આ પ્રકારનું નાશવંત જે છે એ સાધન ન હતું, પરંતુ શ્રમ છે એ નાશવંત છે. એ પહેલો મુદ્દો છે. બીજો ટોપિક છે શ્રમ અને શ્રમિકને અલગ કરી શકાય નહીં. એ બંને સાથે જ હોય. આ શ્રમિક છે એના દ્વારા જ શ્રમ થાય છે, એટલે કે એ બંને કોઈ એની આત્મા બહાર કાઢીને એની પાસેથી કામ લઈ શકે નહીં. એટલે આ પણ એક ખાસ મહત્ત્વનો મુદ્દો છે. શ્રમ અને શ્રમિક એક અવિભાજ્ય અંગ છે, જોડાયેલા અંગ છે, અને એ બંને સાથે હશે ત્યારે જ એ કોઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં પ્રક્રિયા હાથ ધરી શકશે. એટલે એ પણ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. ત્યાર પછી છે શ્રમની ગતિશીલતા છે એ ઓછી છે. આ ખાસ મહત્ત્વનો મુદ્દો છે. જમીનની તો શૂન્ય જ ગતિશીલતા છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જ ન જઈ શકો. પરંતુ શ્રમની બાબતમાં પણ જો વાત કરીએ તો એની પણ ગતિશીલતા ઓછી છે. ઓછી છે એની પાછળના થોડાક રીઝન પણ છે. એક તો શૈક્ષણિક છે, કારણ કે ઘણી વખત શિક્ષણના અભાવના કારણે પણ મનુષ્ય પૈસા કમાવા માટે, બહાર જવા માટે તત્પર બનતો નથી. એટલે એક શૈક્ષણિક કારણ છે. બીજું, જેનામાં શિક્ષણનો ક્યારેક આપણે એમ કહી શકીએ કે અભાવ હોય ને, થોડુંક ઓછું હોય શિક્ષણ, તો એને સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો, કે તમારું ગામ છોડીને જવું, કુટુંબ છોડીને જવું. ઘણા એમ કે ને મને ગમે એટલા પૈસા આવે ને તો હું આ તો છોડીને નહીં જ જાઉં. અત્યારના ગુજરાતમાં પણ કંઈક સરકારી ભરતીઓમાં આવું જ હોય છે. જો તમને ઘર આંગણે નોકરી મળતી હોય ને તો તમે બીજો જિલ્લો પણ છોડતા નથી. આવું બને છે. આવું તમે પણ આવનારા સમયમાં ફેસ પણ કરશો. હવે આપણને એમ થાય કે સાહેબ અહીંયા ગુજરાત ગવર્મેન્ટની જે ભરતીઓ થાય એને શું સંલગ્ન? હા, કારણ કે આપણે શ્રમિક સાથે જ્યારે થાય ત્યારે એમ થશે સાહેબ આ તો સરકારી ભરતીઓ છે તો એમાં તો શૈક્ષણિક જ્ઞાન પણ ઊંચું છે. પણ અહીંયા ઉલટું બની જાય છે. ત્યાં એવું માનવામાં આવે છે અમારું કુટુંબ નજીક છે, અમારા સભ્યો નજીક છે, તો ઘર આંગણે જ નોકરી છે. તમે અમુક ક્ષેત્રોમાં જોયું હશે માણસો ક્યાંથી કામ કરવા માટે આવે છે. એ શક્તિ અહીંયા આપણને જોવા મળતી નથી. એટલા માટે જ આપણે જે મૂળભૂત એની લાક્ષણિકતામાં જઈએ ત્યારે એમ કહી શકીએ કે શ્રમની ગતિશીલતા કેવી છે? ઓછી છે. ઓછી છે એની પાછળના રીઝન મેં આપ્યા. શૈક્ષણિક જે છે એ જ્ઞાનનો અભાવ હોય છે, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો છે એ પણ અસર કરતા હોય છે. આના કારણે ગતિશીલતા ઓછી છે. ત્યાર પછી છે શ્રમની જે શોધા શક્તિ છે એ પણ ખૂબ નબળી છે. હવે નબળી હોવા પાછળના કારણો શું છે? તો કે સૌથી પહેલાં તો શ્રમ છે એ મોટા ભાગે છે એમાં શિક્ષણનો અભાવ છે. હવે શિક્ષણના અભાવના કારણે સંગઠનનો પણ અભાવ હોઈ શકે, અને મજબૂત સંગઠન ન હોય ત્યારે સમજી લેવાનું કે એની શોધા શક્તિ છે એ ખૂબ નબળી હોય છે. અને એ જ મુદ્દો અહીંયા છે આપણે દર્શાવેલો છે. અહીંયા આપ્યું છે કે અસરકારક સંગઠન નથી, જવાબદારી છે એ વધુ છે. ઘરમાં જવાબદારી હોય છે કે કામ કરવું જ પડશે, એટલા માટે નીચા વેતન દરે પણ કામ કરીએ છીએ. કાર્ય મુજબ લાયકાતનો પણ અભાવ છે. એવું નથી હોતું કે ક્યારેક જવાબદારી જ હોય, ક્યારેક કાર્ય મુજબ આપણી લાયકાત છે એમનો પણ અભાવ હોય છે. કારણ કે ભારતમાં મોટા ભાગની જે નોકરીઓ મળે છે, મોટા ભાગની નોકરીઓ એક એવી હોય છે કાર્ય મુજબ એની લાયકાત જ નથી હોતી. કાં તો ઓછી લાયકાતવાળો વધુ કામ કરે,
અને કાં તો ખૂબ વધારે લાયકાત હશે એ ખૂબ ઓછું કામ મળવતો હશે. હવે એનો પ્રશ્ન નથી, એ દેશના એક આયોજનના માળખાનો મુદ્દો છે. એ આપણે ઘણી વખત આયોજનની બાબતમાં ચર્ચા કરતા હોય છે ત્યારે એને અર્ધ બેરોજગારીમાં આ વસ્તુને ભણી લેતા હોય છે. પરંતુ આપણા માટે પણ એક ફેસ કરવા જેવી વસ્તુ છે કે આવા બે વ્યક્તિઓ જે છે એ એક તો ખૂબ ઓછું ભણેલો છે પણ ખૂબ મોટું કામ કરે છે. તો આપણે એને દર્શાવીએ છીએ કે બધાય પાસે જ્ઞાન હોવું જરૂરી નથી, કોઈ પણ વ્યક્તિ ગમે એ કામ કરી શકે છે. આવા મુદ્દાઓ આપણે રજૂ કરીએ છીએ, પણ આ શક્ય નથી. જ્યારે કોઈ સારા કાર્યની બાબતની વાત કરીએ ને તો એ સક્ષમતાવાળા મુદ્દાઓ હોતા નથી. પરંતુ આપણે લેશું એટલા માટે જ ખાલી એક ટોપિકને આપણે ચલાવી શકીએ કે શ્રમની સોદા શક્તિ છે એ નબળી છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, શ્રમિકનો જે પુરવઠો છે એ અપરિવર્તનશીલ છે. અપરિવર્તનશીલ છે એનો મતલબ એમ કે એમાં પણ ઝડપથી કોઈ બદલાવ આવી શકતો નથી. માની લ્યો ભારત યુવાન છે, તો ભારત યુવાન શું કામ છે? તો કે અહીંયા 20 થી 35 વર્ષ સુધીના જે ઉંમરના વ્યક્તિઓ છે એની જે ટકાવારી છે હાલમાં 60% છે. તો એમ કહી શકીએ કે ભારત યુવાન છે. પરંતુ આ થવા પાછળ આપણું 1980 પછીનો જે વસ્તી વૃદ્ધિનો દર હતો ઝડપથી, એના કારણે ભારત છે એ યુવાન છે. પરંતુ આજનો યુવાન જો પબજી પાછળ રચ્યો બચ્યો રહેશે તો બની શકે કે ભારત પણ યુવાન હોવા છતાં પણ વૃદ્ધ જ છે. અને જાપાન છે એ કહેવાય છે કે વૃદ્ધ છે. અત્યારના ટોપ યુવાન કન્ટ્રીમાં પહેલા નંબર ઉપર ભારત છે અને ટોપ વૃદ્ધની અંદર જો જઈએ તો જાપાન છે. પરંતુ બંનેના દ્રશ્ય તમે જોજો ક્યારેક, બંને દેશની ઘણી બધી જે છે એ સફળતાઓ અને વિફળતાઓ સામે આવશે. એક વૃદ્ધ હોવા છતાં પણ યુવાન જેવો દેખાશે અને એક યુવાન હોવા છતાં પણ વૃદ્ધ જેવો દેખાશે. શું કામ? તો કે અહીંયાનું યુવાધન છે એ કઈ તરફ ડાયવર્ટ થયેલું છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. પરંતુ આપણે અહીંયા એના લક્ષણમાં એ જ રીતને એને ચલાવશું કે શ્રમિકનો જે પુરવઠો છે અપરિવર્તનશીલ છે, ઝડપથી ટૂંકા ગાળામાં બદલાવ આવી શકતો નથી, લાંબા સમયમાં બદલાવ આવી શકે છે. અથવા તો આપણે ઘણીવાર એમ કહેતા હોય છે ને કે ભારતમાં એટલું બધું પોપ્યુલેશન છે કે વિશ્વના દર 6 વ્યક્તિએ એક ભારતીય છે. તો જે દેશમાં શ્રમિકો નથી તો એ ભારતમાંથી લઈ જાય છે. તો અહીંયા શ્રમિકોની જો ઘટ હશે તો એ ટૂંકા ગાળાની અંદર ક્યાંકથી શું કરશે? આયાતી શ્રમિકો બોલાવીને એનું કામ છે એ ચલાવી લેશે. તો આ પણ એક ખૂબ મહત્ત્વનો મુદ્દો છે, આપણી શ્રમિકની બાબતમાં લઈ શકીએ છીએ. ત્યાર પછી છે શ્રમિક માણસ છે, મશીન નથી. એ મુદ્દો તો એ ક્લિયર છે. ઘણી વખત આપણે જે શ્રમિક હોય છે, જે કામ કરતો વ્યક્તિ છે એને મશીન સમજીએ છીએ. ભૂલ કેમ થઈ, આ કામ કેમ તારાથી ના થાય, આવા બધા જે મુદ્દાઓ છે એ રહેલા હોય છે. પરંતુ એક સંચાલનનું એક આપણું નબળું પાસું કહેવાય. કારણ કે જો માણસને, શ્રમિકને આપણે મશીન નહીં સમજીએ તો એની પાસેથી સારું એવું કામ પણ લઈ શકીએ છીએ. તો એના માટે ખૂબ મહત્ત્વના મુદ્દાઓ, કારણ કે માણસને થાક પણ લાગે, એને આરામની પણ જરૂર હોય, એનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે એવો પ્રયત્ન કરીએ. અત્યારના COVID-19 છે તો 5 મહિનાથી બધું બંધ છે ને, કારણ કે ખબર છે કોરોના થાય તો ઘણું બધું સ્વાસ્થ્યને નુકસાન થાય. તો આના કારણે ઘણી ઉદ્યોગ, પેઢી, ધંધા, વેપાર બધું ઠપ હતું. તો આ બધી પરિસ્થિતિ છે એ માણસ સાથે સંલગ્ન છે. જો મશીન હોત, મૂડી હોત તો એ વસ્તુ ક્લિયર ન રહેત. ત્યાર પછી એક શ્રમિક તેના શ્રમને વેચે છે, પોતાને નહીં. આ ખૂબ મહત્ત્વનું છે. શ્રમિક ભલે વળતરની અપેક્ષાએ કામ કરે, પરંતુ એ માત્ર કોને વેચે છે? એના શ્રમને વેચે છે. પરંતુ એ પોતાને વેચતો નથી. કોઈ પશુને લઈ, જેમ કે કૂતરાને લઈ, તો એ કૂતરો છે એનો માલિકીપણો આપણો સંપૂર્ણ રહેશે. પરંતુ એ શ્રમિક ઉપર ક્યારેય આપણે રાખી શકતા નથી. માત્ર એની પાસેથીનું કામ લઈ શકીએ, એના ઉપર આપણી જે માલિકીપણાનો હક છે એ ક્યારેય આપણે ઠોકી શકતા નથી. તો આ પણ એક લક્ષણ છે, એ ખાસ યાદ રાખવા જેવું છે. ત્યાર પછી વેતનમાં વધારો શ્રમનો પુરવઠાને ઘટાડી શકે છે. જો આ ખૂબ મહત્ત્વનો છે, એના માટે મેં થોડું કંઈ લખ્યું પણ છે. આપણે વાંચી લઈ કે વેતન ઓછું તો બધા સભ્યોએ કામ કરવું પડે છે. માની લો વેતન જો ઘરમાં પૂરું ન પડતું હોય તો ઘરની અંદર પતિ પત્ની હોય, એમના બાળકો હોય, એની સાથે કુટુંબના સભ્યો બીજા વૃદ્ધ હોય તો એણે પણ ઘર બેઠા કંઈક ને કંઈક કામ કરવું પડે છે. બધાય કામે લાગી જાય છે. શું કામ? તો કે આવા સમયે વેતન ઓછું હોય છે. બધાય કામ કરીને જ ભરણ પોષણ છે એ ઘરનું પૂરું કરવાનું હોય. પણ ઉલટું માની લો વેતન વધારે હોય તો ઘરનો માત્ર એક જ મુખ્ય સભ્ય છે એ જ કામ કરશે. બાકીના સભ્યો વિચારશે આપણે કામ કરવાની જરૂર નથી. અહીંયા આપણા ગુજરાતી ક્યારેક સ્લોગનો પણ આવી જાય, 1 કમાય અને 5 ખાય, આવા સ્લોગનો પણ છે. પરંતુ એ આપણે નહીં માનીએ. માત્ર એટલા જ મુદ્દાને લેશું કે વેતનમાં જો વધારો થાય તો શ્રમના પુરવઠામાં શું આવશે? ઘટાડો આવશે. એ પણ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે. ત્યાર પછી છે શ્રમ એ ઉત્પાદનનો આરંભ અને અંત છે. કોઈ પણ વસ્તુનું કાર્ય છે એ શ્રમ દ્વારા જ થાય છે. ભલે આપણે 21મી સદીમાં એમ કંઈ ટેકનોલોજી ભરપૂર છે, બધી જગ્યાએ ટેકનોલોજી આવી ગઈ છે,
અત્યારના તો આપણે જે ભણીએ છીએ એ બાબતમાં પણ ટેકનોલોજી કહેવાય. તમે ઘરે છો, અમે ક્લાસમાં છે, પરંતુ એ ક્લાસરૂમ જેવું જ છે એ ફીલ કરાવીએ છીએ. એ બન્યું કે નથી? તો કે ટેકનોલોજી દ્વારા શક્ય બન્યું, પરંતુ એનો આરંભ ક્યાંથી થાય છે? તો કે શ્રમથી. અને અંત ક્યાં થાય? તો કે શ્રમથી. તો જ આ ટેકનોલોજી છે એ આપણને પુરવાર સાબિત થઈ શકે. તો આ એક પ્રેક્ટિકલ ઉદાહરણ તમારી પાસે આવી ગયું છે કઈ રીતનું એ કામ કરે છે આરંભ અને અંતની બાબતમાં. શ્રમની કાર્યક્ષમતામાં ભિન્નતા છે. ભિન્નતા એટલે કે જુદા જુદાપણું. કોઈ વકીલ હોય તો કોઈ ડૉક્ટર હોય, કોઈ શિક્ષક હોય તો કોઈ મજૂર પણ હોઈ શકે છે. આપણે મજૂરને જોઈને એમ થાય કે સમાજમાં આ એક કેવું કામ છે કે મજૂરી કરવી પડે છે, પણ સમાજમાં ભગવાને બધાને પોતપોતાની શક્તિ પ્રમાણે કામ આપ્યું છે. હું તો માનું છું કે ક્યારેય શ્રમિકનું કાર્ય પણ નબળું નથી, ડૉક્ટરનું કાર્ય પણ નબળું નથી, એક શિક્ષકનું કાર્ય પણ નબળું નથી, અને નિયોજકને ભણશો એનું કાર્ય પણ નબળું નથી. પોતાના પ્લેટફોર્મ ઉપર સારામાં સારી રીતના કામ કરે એ બધાય શ્રમિક સારા જ કહેવાય. તો આ રીતના આપણે એમાં જોવા મળે છે જુદી જુદી ભિન્નતાઓ. બધામાં પોતપોતાની કંઈક લાક્ષણિકતાઓ હોય જ છે. ત્યાર પછી છે શ્રમ માટેની માંગ છે એ પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. શ્રમની આપણે માંગ કરીએ છીએ, માની લો સવારના ઉઠીને દૂધ, ચા, આ બધી વસ્તુ કેવી છે? પ્રત્યક્ષ માંગ છે, સીધી જ આપણને સંતોષાય છે. પણ શ્રમની માંગ એટલા માટે કરીએ છીએ કે વસ્તુ બનાવવા માટે ઉપયોગી બને છે. આપણે ખેતીની અંદર પાક થાય, હવે પાકની ડાયરેક્ટ જ જો લણી છે, કપાસ છે, એનાથી કપડાં બની જતા હોય તો આપણને, પરંતુ એ કપડાં માટે કપાસની જરૂર, કપાસ ઉગાડવા માટે માણસની જરૂર પડે છે. એટલા માટે જ એ કેવું બન્યું છે? પરોક્ષ સાધન બન્યું છે. ત્યાર પછી છે શ્રમનું ઉત્પાદન ખર્ચ છે એ શોધવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે શ્રમનું જે ઉત્પાદન ખર્ચ છે એ શોધવા માટે એના માટે આપણે કયા ગ્રુપમાં કેવી રીતના ડાયવર્ટ કરવા. માની લો કોઈ 20 વર્ષનો યંગ છોકરો છે, એની રહેણી કેણી, એમના કપડાં, એના સ્ટાઇલિશ, એનો ખોરાક બધું અલગ હશે. એ બધું 21મી સદી મુજબ જીવતો હશે, પરંતુ એની સામે જે બીજો 50 વર્ષનો શ્રમ કરનાર વ્યક્તિ છે, એનો ખોરાક, એની જરૂરિયાત, એનું જીવન, એની લાક્ષણિકતાઓ એ પણ જુદી હશે. તો આ બંને વચ્ચે ઉત્પાદન ખર્ચની જ્યારે સામ્યતા જોશો તો થોડોક આપણને ફેરફાર જોવા મળી શકે છે. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે શ્રમનું જે ઉત્પાદન ખર્ચ છે એ શોધવું મુશ્કેલ છે. ત્યાર પછી છે શ્રમ એ મૂડીનું સર્જન કરે છે. આપણે આના પછી મૂડીનો મુદ્દો જોશું તો એ શ્રમ દ્વારા જ કોઈ કામ કરશે તો જ મૂડી છે એ બનશે. આપોઆપ આપણે ઘરમાં બેઠા બેઠા ક્યાંય આપણા હાથ જોડાવીને કે આપણા ગ્રહ જોડાવીને આપણે મૂડી પ્રાપ્ત નથી કરી શકવાના. કામ કરશું, શ્રમ કરશું તો જ શું થશે? તો કે મૂડી ઉત્પાદન થવાની છે. એટલે આ પણ ખૂબ મહત્ત્વનું એનું લક્ષણ. ત્યાર પછી છે શ્રમ એ ઉત્પાદનનું સક્રિય સાધન છે. ઉત્પાદનનું સક્રિય સાધન શું કામ છે? તો કે હંમેશા એને કંઈક ને કંઈક ઉત્પાદનની સાથે રચ્યા બચ્યા રહેવું પડે છે, કામ કરતું રહેવું પડે છે. જમીન છે એ આપોઆપ એના માટે આપણે એની પાસેથી કામ લઈએ છીએ. મૂડી છે તો મૂડી યંત્ર છે, એને આપણે સ્વિચ દબાવશું તો જ કામ રહેશે. એટલા માટે એ બધી સક્રિયતા કોણ દાખવે છે? તો કે શ્રમ દાખવે છે. તો અહીંયા એક 3 ટોપિક આપણી પાસે ક્લિયર આવ્યા. જમીન અને મૂડી આ બંનેનો જો સંચય કોઈ કરી શકે તો એ છે આખો શ્રમ. એટલા માટે મેં વચ્ચે લીધો. તો સૌથી પહેલા પાર્ટની અંદર આપણે 2 ટોપિકની ચર્ચા કરી, જમીન અને શ્રમ. આ 2 ટોપિક છે એ તમારો પાર્ટ 1 છે. પાર્ટ 1ની અંદર બંને ક્લિયર કરજો. હવે પાર્ટ 2 પાછો વિડીયો આવે, એમાં આપણે જોશું મૂડી અને નિયોજકને બંનેને. તો બસ આટલું જ. એ નવા જ ટોપિક સાથે, નવા જ પાર્ટ સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.